મારું નામ વિરમ મકવાણા છે. હું રાજકોટના આરએનબીમાં ફરજ બજાવું છું. હાલમાં હું સાહેબના બધા જ કેમ્પમાં આવેલો છું. અને પ્રથમ મારે પરિચય બધાય તમે જેમ યુટ્યુબમાં જોવો છો એમ રમણીકભાઈ કોટડિયા ચેનલમાંથી સ્ક્રોલિંગ કરતો હતો અને મને સાહેબનો વિડીયો આવ્યો વચ્ચે અને હું પ્રથમ તાલીમ કેમ્પથી શરૂઆત થઈ. એમાંથી સાહેબ 52 કે 54 પહેલા વસ્તુ લેતા હતા. હાલ તો સાહેબ 75 80 જેટલી વસ્તુ, હવે તો 94 આઈટમ સુધી કરાવે છે. એમાં તમામ વસ્તુઓ દાર બોર મકાન, પછી જમીનનું ક્ષેત્રફળ વધતું હોય ઘટતું હોય, પછી આકારનું લેઆઉટ પ્લાન શું કહેવાય, સ્કેચ શું કહેવાય, ટીપણ શું કહેવાય, પછી ડીએલઆર કચેરીમાંથી શું મળે, સિટી સર્વેની કચેરીમાંથી શું મળે, કેવી રીતે મળે, ખેતરનું કેવી રીતે સેઢાપાડાના પ્રશ્નો હોય, રોડ રસ્તાના હોય, આરટીએ હોય, આરટીએસ હોય, આરઆરટી હોય, પછી વિવિધ પોર્ટલો, આઈ ખેડૂત પોર્ટલ છે, એની આરવાર છે, ઘણા બધા પોર્ટલની સાહેબ વ્યવસ્થિત માહિતી આપે છે. હવે આપણી પાસે બધા જ ડોક્યુમેન્ટ હોય પણ હવે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ ખબર નથી. દાખલા તરીકે આપણે ઘરમાં લોટનો ડબ્બો હોય કે બાજરાનો હોય, જુવારનો હોય કે કોઈ પણ હોય, પણ રોટલો કઈ રીતે ટીપવાનો એ જ નથી ખબર. આપણી પાસે બધી જ વસ્તુઓ છે, એનું પ્રોપર સ્ટ્રક્ચર જોઈએ. એ પ્રોપર સ્ટ્રક્ચર સાહેબ અહીંયા તાલીમ કેમ્પમાં શીખવાડે છે. દાખલા તરીકે આપણી પાસે લોટ છે, ઘી છે, દૂધ છે, દહીં છે, સબ્જી છે, બધું જ છે, પણ શાક કઈ રીતે વઘાડવાનું, સબ્જી કઈ રીતે સમારવાની એ જ નથી ખબર. તો તમે વસ્તુ પડી એની કોઈ કિંમત નથી ને એ તમારી વસ્તુ શું થવાનું, 2-3 દિવસ 5 દિવસ કે 5 અઠવાડિયા એ બગડી જ જવાની. બધાય પાસે બધી જ પ્રકારનું નોલેજ છે, પણ નોલેજમાં પ્રોપર કઈ રીતે એનો ઉપયોગ કરવો ને એ તાલીમ કેમ્પમાં સાહેબ શીખવે છે. ખરેખર 1 વાર 2 વાર 3 વાર 5 વાર એકાદ વર્ષ જેટલો સાહેબ એમાંય પહેલાં 2-3 કેમ્પમાં આવો તમે રેગ્યુલર, પછી બધા જ કેમ્પમાં અંદર કન્સેશન છે, બધી જ વસ્તુ છે. ખરેખર આપણે એ તાલીમ કેમ્પોની વારંવાર રિપીટ કરવાની જરૂર છે. તમારે પહેલાં અમુક સાહેબના વિડીયો છે એ જોવાની જરૂર છે. ત્યારબાદ તમે કેમ્પમાં તમારું રજિસ્ટ્રેશન કરાવો તો તમે આવો તો તમને પહેલી વાર સાહેબ ભણાવે તો તમને કંઈ ઘડ પડે નહીં કે આ સાહેબ શું બોલે છે. સાહેબ ખાલી વાતો કરતા હોય, પણ તમે વિડીયો જોઈને આવશો એના સાહેબના પ્રોપર, તો તમે પછી એક નોટબુક બનાવેલું હોય તો તમને એમાં જે વિડીયો જોવામાં પ્રશ્નો થયા હોય એ તમે લખેલા હોય તો તમે સાહેબને અહીંયા આવીને પ્રશ્ન કરી શકશો, તો તમે એનું વ્યવસ્થિત સમાધાન શોધી શકશો. અને તમે તમારા કામ સાહેબની એક એમ છે કે મુહિમ છે કે ખેડૂત ખુદ એના પ્રશ્નોનું નિવારણ લઈ આવે અને ખુદ એની જાતે વકીલ બને. અને સારામાં સારું ગુજરાતમાં ઘણા બધા છે પણ સાહેબનું ટોપમાં કામ છે, કોઈ પણ પ્રકારનું એક્સપેક્ટેશન વગર. અને તમે અહીંયા ખુદ જ બધું કામ, મેં ખુદ જ બધા મારા જાતે કામ કરું છું, તમે એવી રીતે કરતા શીખો. વસ્તુ જય